નામ મારું જગદીશભાઈ પરસોત્તમભાઈ કેકાણી, લાઠી તાલુકો, ગામ કેરાળા. અમે ગત રાત્રિથી આવેલા છીએ અહીંયા. હરાજી થઈ જાય વહેલી અને વેબ્રિજનો કાંટો એક હોવાથી ખેડૂતો એટલા હેરાન થાય છે. લગભગ 2 થી 2.5 કિલોમીટર લાઈન છે લાંબી, અને 4-5 વાગ્યે છુટકારો નથી આવતો, સાંજ પડી જાય છે. તો ખેડૂતને શું કરવાનું? એ પ્રશ્ન જે છે એ યાર્ડનો છે, ચેરમેનનો ને એનો. જે ચેરમેન હોય એની જવાબદારી બને છે કે ખેડૂતને હેરાન કરવા કે ન કરવા એમ. અને જમવાના કે ભાઈ પાણી પીવાના કોઈને મેળના નથી રહેતા એ કોઈ ખેડૂત. એટલે ખેડૂતને શું કરવાનું? ખેડૂતના હિસાબે યાર્ડ હોય, યાર્ડ ખેડૂતના હિસાબે નથી. અમારી માગણી એક જ છે કે ખેડૂત તાત્કાલિક અહીંથી છૂટા થાય. વેબ્રિજ વધારે આવડું મોટું યાર્ડ કર્યું છે, તો પહેલાં જૂનું યાર્ડ હતું એ બરાબર જ હતું, તો આવડો ખર્ચો કર્યો ખેડૂત ઉપર જ છે બધો ખર્ચો. કંઈ ઘરના કોઈ નથી નાખતું. એટલે તો